સ્વામિનારાયણ મારા પ્યારા હરિ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણે બાર મૂકતું વાલા ભક્તો, આપણે રામાનંદ સ્વામીના શિષ્ય કનોજ ગામના વલ્લભરામ અને સુખરામ આ બંને ભક્તોની કથા સાંભળીએ છીએ. એ સમયમાં એમણે ભાગવતજીની કથા એકાગ્ર ચિત્તે સાંભળતા એમાં ધ્રુવ ને પ્રહલાદજીના આખ્યાન આવ્યા અને સોણી ધ્રુવ પ્રહલાદ ચરિત્ર થયોદ્ભવ જ્ઞાન પવિત્ર આવ્યો રામાયણ વિચાર પ્રભુ પ્રગટ મળે સે પ્રકાર જેવું નરસિંહ રૂપ ધરી લીધો પ્રહલાદ છે જે ઉગારી મળ્યા ધ્રુવાજીને મહાવનમાં નવન્યુનતા રહી કસી મનમાં. એક ભક્ત માટે અનેક વાર રક્ષા કરવા આવ્યા અને પછી દુષ્ટના વરદાનને પૂર્ણ કરવા પરમાત્માએ નરસિંહ રૂપ ધારણ કર્યું અને પ્રહલાદને ઉગાર્યો. ક્યારે એ બન્યું? તો કે પ્રહલાદ પરમાત્મા માટે જીવતા ત્યારે. ધ્રુવને મહાવનમાં ક્યારે પરમાત્માએ દર્શન દીધું? તો કે ધન ધન માતા ધ્રુવની કયા કઠણ વચન રાજપાઠ સુખ પર હરી વેગે ચાલ્યા વન. એ પોતાના પરિવારની કુટુંબ પરિવારની રાજસુખની અહમતા ને મમતા મૂકી, અરે દેહની પણ મમતા મૂકી, અહમતા મૂકી અને ગંગાજીના કિનારે એકદમ નિર્મળ વાતાવરણમાં એક પગે ઊભા રહી અને અખંડ સાધના આરાધના કરી ત્યારે ઈશ્વરની અનુભૂતિ થઈ. એટલે વિચારે છે કે જેની માટે જીવીએ એ પ્રાપ્ત થાય. નકરા સંસાર માટે જીવવાથી ક્યારેય સર્વાત્મા પ્રાપ્ત થતા નથી. મારે પણ પ્રગટ પરમાત્મા પામવા છે, અંતરમાં શાંતિ મેળવી અને જન્મ સાર્થક કરવો છે. આ દેહ તો પાણીના પરપોટા જેવો છે, કાચના બોટલ જેવો છે, એક ઠકોરે તૂટતા વાર લાગે નહીં. કાયા તે કાચની પૂતળી જીહો વણજારા, એને ફૂટતા ન લાગે વાર. માટે આ દેહનો અંત આવે એ પહેલા હું ચેતી જાઓ. આ દેહનો ફ્યુઝ ઉડે એ પહેલા આ શરીરને હું ભગવાન માટે સત્સંગ માટે યુઝ કરી લઉં. આ દેહનો એન્ડ આવે એ પહેલા પરમાત્માની પ્રાપ્તિ રૂપી સ્ટેન્ડ મેળવી લઉં તો જન્મ સત્ય થાય. આવું વિચારી અને તેઓ માયિક સુખને પડતા મૂકી પરમાત્માને પામવા માટે તદાકાર થયા. સંસારમાં જે ભટક્યા કરે છે એવું મારે કરવું નથી. આ સંસારનો ત્યાગ કરી ભગવો વેશ ધારણ કરું, ભગવાનની સાધના આરાધના કરી અસ્થિર મનને સ્થિર કરું. અને અસ્થિર મન સ્થિર થાય ત્યારે જ પરમાત્માની અનુભૂતિ થાય છે. હું ઘણીવાર કહું છું કે વિચારોનું કેન્દ્રીકરણ અનેક શક્તિ, ઉર્જા અને દિવ્યતાનો સ્ત્રોત છે. જે કોઈ વિશ્વમાં સર્જન થયા છે
એ જે એના સર્જક છે એને પોતાનું માઇન્ડ એક જગ્યાએ કેન્દ્રીકરણ કર્યું છે એટલે એનામાં એ આવ્યું છે. મન ભટકતું જ હોય, આપણા ઘડીક આ વિચાર આવે, ઘડીક આ વિચાર આવે, ઘડીક આ વિચાર આવે, તો કોઈ સફળતા મળે નહીં. અરે નાની એવી સફળતા માટે તે જંગલના પ્રાણીઓની સદબુદ્ધિ હોય છે. તમે જોજો, સિંહ જ્યારે શિકાર કરવા નીકળે ને તો મોટું ટોળું હોય, પછી એ નીલગાયનું હોય કે ગાયોનું હોય કે કોઈ પણ પ્રાણીઓનું ટોળું હોય, એ ટોળામાંથી એક ટાર્ગેટ કરે અને એ ટાર્ગેટ એને કર્યો હોય, એ આગળ હોય કે પાછળ હોય, એ ઓલા આગળ જતો હોય ને તો એની પાસે જ દોડશે, બાજુમાં ચારે બાજુ હશે તોય. અરે સિંહને આટલી બુદ્ધિ છે કે એક લક્ષ્ય ઉપર આવી તો જ સફળતા મળે. અને સિંહ જંગલનો રાજા હોવા છતાંય તે કાંઈ હુતા હુતા મુગલા એના મોઢામાં નથી પડતા, માટે મહેનત તો કરવી પડે. નહીં ઉદ્યમેન હિ સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથી, માત્ર સંકલ્પ કરવાથી કાર્ય સિદ્ધ થતા નથી. માટે મારે જન્મો જન્મની ખામી ટાળીને આત્માને પરમાત્મામાં વિરામ કરાવવો છે. માટે આ કાર્ય જલ્દી કરવું છે. પછી આ કામ કરવા માટે એને પોતાના મિત્ર સુખરામને વાત કરી, એ પણ તૈયાર થયા. પછી સમજી વિચારી બંને ભાઈઓએ પોતાની મેળે ભગવો ભેખ ધારણ કર્યો. તમે કહેશો કે એમના હાલી નીકળ્યા હોત તો? એ જમાનો અત્યારે જેવો હતો નહીં. ત્યારે ભેખને લોકો લૂંટતા ને ઓછા લૂંટતા હતા, કે એની પાસે શું લેવું. બાકી કોમન માણસો જાતા હોય ને તો લગભગ એને લૂંટી જ લેતા હતા. આ ભગવો દોર્યું હોય એટલે સીવા વગરના કપડા હોય, ભાવને એમ થાય કે એની પાસે શું લેવાનું, કઈ ખિસ્સું તો છે નહીં. ખિસ્સું હોય તો માણસનું મન કહે કે આ કંઈક કરીએ. એટલે જે કોઈ સાધના આરાધના કરવા હોવાની હોય, એ કેસરિયા બલિદાન કરી અને એટલે જંપલાવે છે કે બીજાની ભય ચિંતા ઘણી ખરી 80-90% ઓછી થઈ જાય. એ ભગવાન કપડામાં તાકાત છે. પછી એમ ધારી ધર્યો જટ ભેખ, કર્યા ખોટા વિધાતાના લેખ, ચાલ્યા મુસાફરી કરી જેવે, ગયા ગામ અયોધ્યામાં તેવે. વિધાતાના લેખને ખોટા કરીને ભેખ ધારણ કર્યો, એવું ગ્રંથકાર લખે છે. કર્યો લેખ વિધાતાનો ખોટો. કારણ શું? કે જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈનો જન્મ થાય ત્યારે એવું કહેવાય છે કે વિધાતા લેખ લખે છે. પણ વિધાતા લેખ લખે એમાં આ 4 વસ્તુ લખે છે કે કોને ત્યાં જન્મો, કેટલું જીવશે, કેટલી સંપત્તિ પ્રાપ્ત થશે ને ક્યારે મરશે. એટલે જન્મથી જ મૃત્યુ વગેરે નિશ્ચિત થયેલું હોય છે. પરંતુ મુક્તિ કોઈની નિશ્ચિત હોતી નથી. એ વિધાતાના લેખમાં નથી આવતી. અને જો વિધાતાના લેખમાં આનો મોક્ષ થશે ને આની અધોગતિ થશે એવું આવતું હોત તો સ્વયં વિધાતાનો થઈ જવો પડે ને. સમજાય છે? એટલે કોઈ એમ કહેતું હોય કે એ તો બાપા લેખ વિધાતાએ લખ્યા હોય તો ભગવાનના સાધુ થવાય, તો મોક્ષ માટે પ્રયત્ન કરાય, એ વાત જ ખોટી છે. મુક્તિ એ પ્રત્યેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. અને એટલે જ આપણા આઝાદીના સેનાનીઓ કહેતા હતા કે સ્વરાજ એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. એમ આપણે આપણા આત્માનો મોક્ષ કરવો, આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરવી, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે એનો ઉપયોગ કરવી કે ન કરવી એ વસ્તુ અલગ છે. એ વિધાતાના લેખમાં આવતું નથી. અને જો વિધાતાના લેખમાં એવું આવતું હોત તો વાલીઓ લૂંટારો પછી એ લૂંટારો મટીને વિશ્વવંદની વાલ્મીકી ઋષિ ન બની શકે. એક દિવસ પત્નીમાં પ્રસક્ત એવા તુલસી એ રત્નાવલીના કહેવાથી રામને ત્યાગ કરીને રામ માટે જીવવા માંડ્યા અને મહાત્મા તુલસીદાસજી ન બની શકે. રાજ રજવાડાને રીઝવનારા બ્રહ્માનંદ સ્વામી ઉર્ફે લાડુદાન ગઢવી, એ બ્રહ્મ બોલના કવિ મહાયતિરાજ બ્રહ્માનંદ સ્વામી ન બની શકે. એ કોઈ વિધાતાના લેખમાં આવતો નથી. 500 પરમહંસો બન્યા કે એ જે મહાન થયા એ વિધાતાના લેખથી પરની વાત છે. માટે અહીં કે છે કે ખોટા કર્યા વિધાતાના લેખ,
જટધારી લીધો એને ભેખ, જટ ભેખ ધાર્યો અને વિધાતાના લેખને ખોટા કર્યા. આપણું કેમ? આપણે એવું જ માનશું કે એ તો બાપા ભગવાનની ઈચ્છા હોય તો મંદિરે અવાય. આપણી આ મેન્ટાલિટી શું છે? ભગવાનની ઈચ્છા હોય તો કથા શ્રવણ કરાય, ભગવાનની ઈચ્છા હોય તો સાધુ સંતની સેવા કરાય. અને સંસારના બધા પોતાની ઈચ્છા જ કરવાના. સંસારના કામ કોની ઈચ્છા જ કરીશ? ભગવાનની ઈચ્છા જ કરવી છે કે આપણી ઈચ્છા જ? જો ખરાબ કામને પોતાની ઈચ્છા ઉપર છોડે છે અને સાચા કામને ઈશ્વરની ઈચ્છા ઉપર છોડે છે. આ આપણી કેટલી વિપરીત મતિ કહેવાય. માટે મુક્તિ માટે તો માનવ જન્મ છે. અને એક બીજો પોઈન્ટ સમજાવું કે લખ્યું છે કે આ મનુષ્ય જન્મ છે એ દેવોને પણ દુર્લભ છે. સુરૈરપી સુઈપ્સિતમ, મનુષ્ય જન્મ દેવો પણ ઈચ્છે છે. દેવોને પણ મનુષ્ય જન્મ દુર્લભ છે. એટલે દેવોને આપણે કરતા ત્યાં સુખ સાહેબી ઓછી છે. કૌશિકભાઈ, ઓછી છે. પ્રત્યેક વ્યક્તિઓને પ્રાઇવેટ પ્લેનો છે. એક એક દેવોને પ્રત્યેક વ્યક્તિઓને પ્રાઇવેટ પોતાના ફાર્મો છે. અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં જાડી ભાષામાં કહીએ તો સ્વામી કે અહીંના રૂપવાનમાં રૂપવાન સ્ત્રી હોય, સન્નારી હોય, એ પણ સ્વર્ગની અપ્સરા આગળ તો ભૂંડણ જેવી લાગે. એટલી તો રૂપરૂપની અંબારો ત્યાં અપ્સરાઓ છે. અને અહીંના અબજોપતિના અબજોપતિ હોય, મોટા મોટા બિઝનેસમેન કે મોટા મોટા સત્તાધીશો હોય, એની સત્તા પણ સ્વર્ગના એક નાના દેવની આગળ અહીંના આટલા બધા સમૃદ્ધોની સત્તા ભિખારીની ઝૂંપડપટ્ટી જેવી છે. કેમ છે? પોઈન્ટ 1, એક તો દેવોને 71 મન્વંતરનું આયુષ્ય છે. કેટલું? એક મન્વંતર, અરે 4 યુગ, દ્વાપર, ત્રેતા, સતયુગ ને કલયુગ, આ 4 યુગની એક ચોકડી થાય. અને એવી 71 ચોકડી જાય ત્યારે એક મન્વંતર થાય. અને એવા 14 મન્વંતરનું એનું આયુષ્ય છે. કેટલું? તમે સમજો, આટલા આટલા આયુષ્ય વાળા છે. હવે આપણું આયુષ્ય કેટલું? આપણું તો કળિયુગમાં ભલે 100 વર્ષની આવરદા લખ્યું હોય, પણ કોક હોય એકાદો 100 વર્ષ પૂરા કરતો હોય તો તમારું શું કહે છે બટુક બાપા? હે કૌશિકભાઈ, બરાબર છે ને? અને હવે તો બધી ટેકનોલોજી વધી, બધો જમાનો ફાસ્ટ થયો એટલે મરવાનું ફાસ્ટ થતું જાય છે. હા, બધું સ્પીડમાં થતું જાય છે. અને આજની જે ટેકનોલોજી છે, કોઈ પણ ફિલ્ડની ટેકનોલોજી હોય, એ ટેકનોલોજીનો ટૂંકો અર્થ શું? ટેકનોલોજીનો ટૂંકો અર્થ શું? તો જે લાંબા સમયે કામ થવાનું હોય એ ટૂંકમાં કરી નાખે, એનું નામ ટેકનોલોજી. બરાબર છે ને? પેલા માણસ કૂવો ખોદતા હોય તો એ 5-6 મહિને કે 8 મહિને ખોદાતો હોય, એ 8 કલાકમાં ખોદી નાખે. પેલા દાળ ગાળતા હોય એ મહિને 1.5 મહિને થતો હોય, એ 2-3 કલાકમાં કરી નાખે. એટલે જે લાંબા સમયનું કામ ટૂંકમાં કરી દે એને કહેવાય ટેકનોલોજી. ટેકનોલોજીનો બીજો કોઈ અર્થ તો છે નહીં. પણ મારે જે કહેવાનો પોઈન્ટ છે એ છે કે સ્વર્ગમાં આટલી સુવિધા ને સાહેબી હોવા છતાં એ લોકો મનુષ્ય જન્મ શા માટે ઈચ્છે છે? જો મનુષ્ય જન્મનું ફળ માત્ર ટેકનોલોજી જ હોય અને આ લોકની સુખ સુવિધા જ હોય તો એ હું કામ ઈચ્છે છે? આ સમજવા જેવો પોઈન્ટ છે. કારણ કે એને આટલી સુખ સગવડતા છે, પરંતુ મુક્તિનું સાધન ત્યાં નથી. જેમ આપણે કોઈ પણ જગ્યાએ ટિફિન લઈને જોબ કરવા ગયા, ટિફિન ખૂટે એટલે પાછું આવવું પડે. એ સ્વર્ગથી સીધું પરમાત્માને પામવાનું દ્વાર નથી. એ મુક્તિનું દ્વાર મનુષ્ય જન્મમાં છે. એટલે મનુષ્ય જન્મને ઈચ્છે છે. એને ખબર છે ગમે એટલું હશે તો એક દિવસ પાછું અહીંયા અવની ઉપર પડવું પડશે. મેં એકવાર સ્કંદ પુરાણમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાની આવે, સતયુગી રાજાની વાત આવે, બહુ વિસ્તારથી ભગવાન વ્યાસે લખી, બહુ ઇતિહાસ જોરદાર છે. જેને આ બધું જગન્નાથપુરીનું મંદિર બનાવ્યું છેલ્લા જન્મમાં, એનું એ એટલા બધા એના કામ કર્યા હતા
ક્યારેક કહેશું, કારણ કે અડધો કલાકની કથા છે, ક્યારેક મને યાદ કરજો, સ્વામી સતયોગી રાજાની વાત કરો ને. પણ મારી કેવું છે કે એ સ્વર્ગમાં ગયા હતા અને પુણ્ય ખૂટે પાછા પડ્યા, પછી જે પસ્તાણા છે એ આપણે મહાભારતમાં એ યાતિની કથા આવી કે સ્વર્ગમાં ગયા હતા અને જે પુણ્ય ખૂટ્યું એટલે સીધા હેઠા પડ્યા. અને મહાભારતના અનેક પાત્રોએ પછી ભલે સ્વર્ગમાં ગયા હતા, કારણ કે કુરુક્ષેત્રનો નિયમ હતો ત્યાં મરે એ પ્રાપ્ત સ્વર્ગમ, એ સ્વર્ગને પામે, પરંતુ પછી પાછા જન્મ મરણના ચક્રમાં પણ આવ્યા હતા. અરે ખુદ પાંડવો જયારે સ્વર્ગારોહણ કરીને સ્વર્ગમાં ગયા ત્યારે દુર્યોધન વગેરે નરકમાં પડ્યા, એવું મહાભારત સાક્ષી પૂરે છે. એટલે ત્યાં તો તમારું પુણ્ય હોય એટલા દી રહેવાય, પછી સીધું ટ્રાન્સફર થઈ જવાય. ત્યાં પરમેનન્ટ સુખ નથી. અને પરમેનન્ટ પરમાનંદ ને પામવા દેવો મુક્તિ અહીંયા મનુષ્ય જન્મ ઈચ્છે છે, એ અહીંયાથી જ આપણાથી થાય છે. જ્યારે આ લોકો બંને ભાઈ વલ્લભરામ ને સુખરામ અયોધ્યામાં આવ્યા તો મંદિરો નિર્મળ જ્યોતિથી ઝળહળતા હતા, દેવોના દર્શન કર્યા, પણ પ્રગટ પ્રભુ વિનાનું કહો એને આવે સુખ શાનું. જેનો પતિ પ્રદેશ ગયો હોય એ સન્નારીને રાત્રે સુનકાર લાગે, એમ જેને પરમાત્માની ભૂખ જાગી હોય એને ત્યાં સુધી નિદ્રા આવે નહીં. દિવસે નાવે નિદ્રા અને રાત, અરે દિવસે રાત્રે નાવે નિદ્રા અને દિવસે ન ભાવે અન્ન, મોહનજીને મળવા અને તલસે છે મારું તન. એ નિષ્કુળાનંદ સ્વામીનો ઉદ્ગાર હતો. અને જેનું મન ભગવાનને ભેટવા તલસતું હોય એને જ ભગવાનની અનુભૂતિ થાય, બીજાને થાય નહીં. પછી કે છે કે આ ધરતીને ધન્યવાદ છે કે અહીંયા ભગવાન અવતાર ધારણ કરી વર્ષો સુધી રહ્યા. આ રામચંદ્રજી જે અવતારી જન્મભૂમિ તેમની છે આ અતિ સારી. પ્રભુ તે તો પરોક્ષ થયેલ આપે વૈકુંઠ ધામમાં અહીંથી ગયેલા, માટે આપણે રહેવું ન અહીં, જગદીશ હવે મળે જાવું ત્યાંહી. આજે પરમાત્માને પામવાનો તલસાટ છે. એક વાત યાદ રાખજો, ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે ને, જે મુમુક્ષુ હોય એની અનુભૂતિ છે. મુમુક્ષુને માત્ર મંદિરની મૂર્તિથી સંતોષ થાય નહીં. ધર્મપુરના મહારાણી કુશળ કુંવરબાઈએ રાધા કૃષ્ણનું હનુમાનજીના મોટા ગગનચુંબી મંદિરો બનાવ્યા હતા, એની પ્રેમથી પૂજા વિધિ પણ થતી હતી, તો પણ એનો આત્મા અખંડ પરમાત્માને પામવા તલસતો હતો. એટલે ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બે કીધું કે જેમ ધર્મપુરના મહારાણીએ મંદિરો બનાવ્યા હતા પણ મુમુક્ષુ હતા, એટલે જ્યાં સુધી પ્રગટ પ્રભુ ન મળ્યા, આપણે જેમ ફેસ ટુ ફેસ વાતો કરીએ એમ ન મળ્યા ત્યાં સુધી એના સંતોષ થયો નહીં. આપણે આ કરીએ આ પરોક્ષ ભક્તિ છે, અને આનું ફળ જ એ છે કે પ્રગટ ભગવાન કે પ્રગટ સંતમાં પ્રીતિ થાય. આચાર્યોદય ગ્રંથમાં તો આના મોટા મોટા આખ્યાનો આવે છે. અને તમે જુઓ, જે પરોક્ષ ભાવે દિલ દઈને ભગવાન ભજતા, એટલે આ ખોટું નથી, એ પણ સમજજો, આ ખોટું નથી. આની સેવા પૂજાના ફળ રૂપે જ ઓલા પ્રગટની અનુભૂતિ થાય છે. એ ભરતપુરના મહારાજા નવલસિંહ જ્યારે ગૃહ ત્યાગ કરી અને મંદિરમાં દિલ દઈને સેવા કરતા હતા, અને એને મંદિરમાંથી મૂર્તિમાંથી પ્રકાશ થઈને કીધો, કેટલાય સ્વામિનારાયણ સંપ્રદાયના એવા ગૌરવવંતા ઇતિહાસો છે કે મૂર્તિએ પ્રગટ થઈને એને મૂર્તિમાન ઓળખાવ્યા છે. એટલે ક્યારેક કંઈક આસ્થા હશે તો પરમાત્મા એની વ્યવસ્થા કરી દેશે. માટે આજે મૂર્તિ મંદિર સેવા પૂજા એ ખોટું નથી, એ પ્રભુને પામવાનું દ્વાર છે. એક ભાઈ સંતને પૂછતા હતા કે સ્વામી, જો પથ્થરમાં જ ભગવાન હોય તો બધા પથ્થર જ છે ને, બધા પથ્થરને પૂજો ને એકને શું કામ પૂજો છો? જો તમારે તર્ક કરવા હોય તો ગમે એટલા થઈ શકે. પછી ઓલા સંતે કાંઈ ન કીધું, સીધું જ કે તારી પાસે 500 ની નોટ છે? તો કે છે ને. તો કે આપીને બે. એટલે બે નોટ આપી. પછી મોટો કાગળ આપ્યો બીજો, આલે આને કટકા કરી નાખ. એટલે ઓલે તરત કટકા કરી નાખ્યા. એટલે એને જેવા ઓલા મોટા કાગળના કટકા કર્યા, એ ભેગા થઈને ઓલી 500 નોટના કટકા કરી નાખ્યા. અરે 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 સાધુરામ, આ હું કર, આ હું કર? કે ઈ કાગળ છે ને આ કાગળ છે. અરે પણ એ કાગળ ને આ કાગળ છે ખરા, પણ બે કાગળ કાગળમાં ફેર છે. ઓલા કાગળ પસ્તી છે ને આ કાગળમાંથી તો એવી ખટારા મોઢે પસ્તી ખરી જાય એવો કાગળ છે. તો કે કેમ? તો કે આમાં ભારતીય ગવર્મેન્ટનો
સિક્કો છે. કાગળ તો કાગળ જ છે, પણ આમાં સિક્કો છે, માટે એ નાણું થઈ ગયું. ત્યારે સાધુએ કીધા કે ઓલા જે પથ્થર છે ને પસ્તીના પથ્થર છે, અને આ પ્રતિષ્ઠા થઈ એટલે પુરુષોત્તમ નારાયણનો એમાં સિક્કો લાગ્યો છે, માટે એની સેવા પૂજાથી પરમાત્માની અનુભૂતિ થાય. બાકી તર્ક તો તર્ક છે. તમે કરવા હોય તો કરી શકો, પરંતુ આ પણ જોવું પડે ને. બધા કાગળિયા હરખા હોય છે કે નોટમાં કાગળિયા ફેર હોય છે? એમ બધા પથ્થર હરખા ન હોય. મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલા દેવતાઓ એ તો ભારતીય વિધિ વિધાન મુજબ ત્યાં પરમાત્માનો સાક્ષાત વાસ હોય છે, અને એટલે જ મૂર્તિ દ્વારા અનેકને પ્રત્યક્ષ પરમાત્માની અનુભૂતિ થાય છે. એ પ્રભુને પામવાનું દ્વાર છે. જેમ ગવર્મેન્ટના સિક્કા લાગેલો કાગળ એ બધી જ વસ્તુ ખરીદવાનો અને લાવવાનો માધ્યમ છે, એ જ રીતે આ પણ પરમાત્માને પામવાનું ઉત્તમ માધ્યમ છે. પરંતુ આ મુમુક્ષુ હતા એટલે એના મનમાં એમ થાય છે કે મને મોહન દેહ ધરેલો, ષડૈશ્વર્યથી જ ભરેલો, તેજ તે થળમાં જઈએ ઠરવું, જીવતા મરતા કામ કરવું. જીવાય તો જીવશું, મરવું છે તો મરી જશું, બહેતર છે. પરંતુ પ્રગટ પ્રભુ જ્યાં હોય ત્યાં જઈને અમારે એને મળવું છે. વિના શોધ કરે કેમ લાધે, વિના અન્ન વપો કેમ વાધે. આપણા શરીર અન્ન વિના પુષ્ટિ પામે નહીં. શરીરને પુષ્ટ કરવા માટે અન્નને જળની જરૂર છે. એમ જ પુરુષોત્તમ નારાયણને પામવા માટે એની શોધ કરવી જરૂરી છે. એમ મહેનત વિના મહારાજ કર કેમ કલ્યાણનું કાજ, નવ જાણવું કે નથી ઈશ, જન્મ લેતા નથી જગદીશ. નહીં તો દુષ્ટ તણો દળ જામે, પાપી કેમ પરાજય પામે. આ મનોમન બંને વિચારે છે, વલ્લભરામ અને સુખરામ, કે અમુક લોકો એમ કે છે કે ભગવાન જન્મ ધરતા નથી. આ કે છે કે વાત ખોટી છે. નવ જાણવું નથી આવતા ઈશ. અરે ભગવાન જન્મ નો લે તો આ ધરતી ઉપરના અસુરોને કોણ નાશ કરે? ધરતી ઉપરના દુરાચારીને સદાચારી કોણ કરે? દુર્ગુણીને સદગુણી કોણ કરે? વ્યસનીને નિર્વ્યસની કોણ કરે? કોઈ સંતમાં રહીને તે હજારો વ્યસનીને નિર્વ્યસની કરી દેતા હોય, પાપના પંથેથી વાળીને પુણ્યના રસ્તે જોડી દેતા હોય. સમજવું કે પરમાત્માનું કાર્ય છે. એક વાલિયો લૂંટારો દુરાચાર મૂકીને ભક્તિને સદાચારના માર્ગે વળે તો પણ આપણા ધર્મ ગ્રંથોએ એ કાર્ય કરનારા નારદજીને પરમાત્માના અવતારનું બિરુદ આપ્યું છે. 24 અવતારમાં નારદજીની ગણના થાય એનું આખું નારદ પુરાણ થયું છે. તો આજે પણ આવું કામ અવશ્ય કોઈ એવા મહાન સંત દ્વારા પરમાત્મા કરતા હોય છે. અને એ આપણા જે ખરાબ વિચારો છે, ખરાબ કરવાની ભાવના છે, એમાંથી આપણી સત્ય તરફની લગની લાગે, એ કર્તવ્ય છે પરમાત્માનું. એ સંતમાં રહીને કરનારા તો સ્વયં ભગવાન જ છે. અને એટલે તો કે છે કે આપણા ગ્રંથોમાં અનેક જગ્યાએ ભવિષ્યવાણી ભગવાને ભાકી છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જાય ત્યારે અધર્મને નાશ કરવા, ધર્મનું સ્થાપન કરવા, સાધુ મહસંતો મહંતોની રક્ષા કરવા ધરતી ઉપર સ્વયં પરમાત્મા પધારે છે. આ ભવિષ્યવાણી ક્યારેય ખોટી થાય નહીં. વિપ્રધેનું સંત હિત લીન અવતાર. ભગવાન વિપ્રના હિત માટે, સાધુ સંતોના હિત માટે, વેદોની રક્ષા માટે અને ગાયોની સુરક્ષા માટે અવતાર લે છે. આપણા આત્મામાં પરમાત્મા આપણે પ્રગટ કરવા હોય તો આપણે પણ આ ચારેયનું જતન કરવું જોઈએ. ગાયોનું પ્રતિપાલન કરવું જોઈએ, સાધુ સંતોનો આદર કરવો જોઈએ. જે આત્માને પરમાત્માના જ્ઞાનને પાર પામેલા છે એવા વિપ્ર જે બ્રહ્મણી ચરતી હતી બ્રાહ્મણ, જેનો ચેતના આત્માને પરમાત્મામાં ઓલું કરતા રમતા હોય એ ખરા બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો અર્થ જ આપણા ધર્મ ગ્રંથોમાં આ લખ્યો છે, બ્રહ્મણી ચરતી હતી તો બ્રાહ્મણ. બાકી તો જન્મના જાયતે શુદ્ર, જન્મથી તો બધા જ સંસ્કારહીન હોય છે, પરંતુ એના ગુણોથી એ મહાન બ્રહ્મવિદ અથવા તો બ્રહ્મવેત્તા બને છે. માટે આપણે
એ જ્યાં ભગવાન હોય ત્યાં કઠોર તપશ્ચર્યા કરીને પામવું છે, અને ન મળે તો દેહને પાડી દેવું છે. આ જે દ્રઢ ઠેરાવ છે એ માણસને અનેક દુઃખોથી મુક્ત કરે. સાચો ઠેરાવ. ઘણીવાર આપણો ઠેરાવ જ ન થતો, સેકન્ડમાં ફરી જાય. ઘડીક આ કરવાનું કીધું ને બીજી સેકન્ડે આપણા મનની ગુલામી આપણે બીજાને મનની લગામ આપીને જીવતા હોય છે, ને આપણે હાવ મનના ગુલામ હોઈએ છીએ. આ દ્રઢ મન કરી અને તીર્થોમાં ફરવા લાગ્યા. રસ્તામાં આવતા અનેક દુઃખો સંકટોને સહન કરતા, પ્રભુ ભજનમાં મસ્ત રહેતા, ભૂખ ને તરસના દુઃખને જોતા નહીં. જેવું તેવું જે અન્ન મળે, ફળ ફૂલ મળે એનાથી પંડનું પોષણ કરતા. ન મળે તો ફળાહાર કે ઉપવાસ પણ કરી લેતા. પરંતુ એક દિવસ ચોક્કસ અમને પરમાત્મા મળશે, મળશે ને મળશે એવો તમન્ના સાથે હરિના તપ, જપ અને નામ સ્મરણમાં જેમ ચાદરમાં દોરા વણાય એમ તાણાવાણાની જેમ સાધના, આરાધના, જપ, તપ ને તીર્થ એના અંગો અંગમાં વણાઈ ગયા છે. વળી સંત સાધુ સામા મળી જાય, પોતે તેને નમે પડી પાય. યથા યોગ્ય કરી સતકાર, કરે વિનય ક્રોડ પ્રકાર. પછી પૂછે પ્રભુ દેહધારી, હશે કોણ સ્થળે અવતારી. જો આ મુમુક્ષુનું લક્ષણ છે. બુભુક્ષુ સીધો નિષેધ જ કરે. ત્યારે મુમુક્ષુ આપણા ગઢપુરમાં દાદાના દરબારમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઘર કરીને શા માટે રહ્યા? તો ભગવાન આવ્યા પહેલા નિત્ય એભલ બાપુના ઘરે ઘર સભા થતી. રોજ એ સત્સંગ જીવનમાં લખ્યું છે કે 5 થી 7 2 કલાક આખો પરિવાર ભેગો મળીને ભાગવત આદિ સદગ્રંથોની કથા વાર્તા કરતા. અને એમાં આવે કે અધર્મનું જોર વધે ત્યારે અધર્મને ટાળવા અને ધર્મને સ્થાપવા પરમાત્મા પ્રગટ થાય છે, ત્યારે દિલથી પોકારતા કે હે પ્રભુ, અમને ખબર નથી કે તમે ક્યાં પ્રગટાય છો. ત્યારે અધર્મનું જોર વધ્યું છે અને ધર્મ ગૌણ થયો છે, માટે તમે હશો તો ખરા જ. હે નાથ, જ્યાં હો ત્યાંથી અમને આવીને મળો. આપણને શું થાય? આપણે તો જ્યાં હોય ત્યાંથી હે પ્રભુ બધું સંપત્તિ અમને મળો. ભગવાનને પ્રાર્થના કરતા હોય તો કે હે પ્રભુ રઘુપતિ રાઘવ રાજા રામ, સબ કુછ લિખ દે મેરે નામ. ઓહો, રઘુપતિ રાઘવ બધું મારા નામે કરી દે. મારે કોઈને કોઈ મારું કઈ કમાયેલું કોઈના નામે થવા દેવું નથી. ત્યાં પરમાત્માનો જો આ છે. અને એટલે એને એ પરમાત્માને પામવાની તડપણ હતી. એટલે એ ઉમેશ ગામમાં આમ તો જતા હતા બાબરિયાવાડમાં ગાયો ખરીદવા પોતાના શાળા ઘેલા ધાદલને સાથે લઈને. પણ ઉમેશ ગામના પાદરમાં એ બાળાનંદ ને વિઠલાનંદ ત્યાંના જ લોકોએ બોલાવેલા. ઘણીક વાર લોકો સાધુ સંતોને પોતાની ક્રેડિટ કમાવા બોલાવતા હોય છે કે જો અમારે ત્યાં સાધુ આવે છે. એટલે એ ક્રેડિટ કમાવા બોલેલા હોય એને સાધુના એ સમાગમ માટે બેઠા હોય, પણ એ લોક લાજે બેઠા હોય. એટલે એની વાતની કોઈ અસર થાય નહીં. અને એમાં સંતમાં વિશ્વાસ પણ ન હોય. અને જે સત્સંગ કરવાનું કીધું છે એ તો સંતમાં વિશ્વાસનું બીજું નામ સત્સંગ છે. એટલે એને તડપણ હતી. અને બાળાનંદ ને વિઠલાનંદે કીધું કે આ લીમડા હેઠે ભગવાન આવશે અને મોટી મોટી સભાઓ કરશે, વચનામૃતના પાન કરાવશે. તો તરત જ ગાયોને લેવા ગયા હતા એ કામને બગાડીને ઓલા સભા પૂરી થઈને પગે લાગ્યા કે છે બાપુ બાપુ આવો ને કઈ કામકાજ. બસ આ એક લીમડો. અરે આમાં તો 300 લીમડા લઈ જાવ. હવે જો જેને બોલાવ્યા એને વિશ્વાસ નથી, પણ જેને જરૂર હતી એને વિશ્વાસ બેઠો. આપણે હાજર હોવી એટલે કાંઈ ડોક્ટરની જરૂર ન હોય, પણ માંદા હોય ડોક્ટર કે આ તમને રોગ થયો આ દવા લો, તરત જ વિશ્વાસ બેસે. કેમ છે? આપણે જરૂર છે. એટલે ભગવાનને તો મળવા તૈયાર જ છે, આપણી જરૂરિયાતની વાટ જોવે છે. આને જે સાધુ મળે એને પગે લાગી અને કહે છે કે અમને ભગવાન દેખાડો. જો એને સાધુ પ્રત્યે રાગ દ્વેષ નથી, આ હારા આ નઠારા એવું કઈ નથી. અને કહે છે પ્રભુ પ્રગટ તમે ભાળ્યા હોય તો અમને આપો ને. કહું બે કર જોડીને નાથ, અમને ક્યારે મળે અક્ષરનાથ. આપ દેશ વિદેશ ફરંદા, સારા સુરના દિશો છો બંદા. તમે દેશ વિદેશમાં ફરો છો, પરમાત્માના બંદાઓ દેખાવો છો. કેટલો સદભાવ છે. તમે સ્વયં પરમહંસ જેવા છો. માટે
ક્યાંક પરમાત્મા હોય તો એની અમને ભાળ આપો ને. જ્યારે આવી રીતે ભગવાનને ભેટવાની આશાથી તીર્થોમાં ફરતા જે કોઈ મળે એ સાધુ સંતોને વલ્લભરામ ને સુખરામ ભગવાનને પામવાની વાતો કરતા હતા અને જન સમુદાયથી દૂર રહી અખંડ પ્રભુને પામવામાં તત્પર રહેતા હતા. આવા વલ્લભરામ ને સુખરામ ફરતા ફરતા સોમનાથ મહાદેવ દ્વારકા જતા લોજ ગામની સીમમાં ઉભા રહ્યા અને ત્યાં સ્નાન કરીને બેઠા. કેવા છે તો આમાં ગ્રંથકાર લખે છે કે ઉઘાડા પગ છે, મુસાફરીને કારણે થાકેલા છે, પરંતુ આઠેય પર મુખમાં પરમાત્માનું સ્મરણ કરે છે. જેઓ બદ્રિકાશ્રમ, કેદારનાથ, હરિદ્વાર, ઋષિકેશ, કાશી, ગોકુળ, વૃંદાવન, તમકેશ્વર, મહાદેવ વગેરે ફરતા ફરતા દ્વારકા જતા લોજના પાદરમાં આવ્યા છે. એમ કરતા આવ્યા ગામ લોજ ભણી ગુણવાન, થોડે દૂરે થોભીને કર્યો ત્યાં રાત રહેવાનું નિદાન. તે સ્થળમાં સત્સંગીઓ રામાનંદ સ્વામીના શિષ્ય આવી અચાનક એને મળ્યા અને તેને બતાવ્યા જગદીશ. કારણ કે પૂછતા હતા કઈ કોઈ ભગવાન છે, કોઈ પણ પૂછતા હતા. જો એક સામાન્ય સત્સંગી હતા ને એમાં હા અમારા ગુરુ ભગવાન તુલ્ય છે. એટલે તત્કાળ ભાળ મળી ભગવાનની, ભાઈ લોજ ભણી તમે જાઓ. તે જ સ્થળે રહે શ્રી હરિ, દાન દિલ દયા દિલ અને દાન તણા દરિયાઓ. એ સાધુ કેવા છે તો કે દરિયા જેવા. શેનો દરિયો છે તો કે દયાનો દરિયો છે, પ્રામાણિકતાનો દરિયો છે, ઉદારતાનો દરિયો છે. અને એટલે સીધા એ ભગવાનની ઈચ્છાથી રામાનંદ સ્વામીના શિષ્ય મળ્યા અને એને પૂછ્યું એટલે બીજે ક્યાંય નહીં ભટકતા સીધા જ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા. ઘણું ફર્યા, સ્વામીના આશ્રમમાં આવ્યા છે. તો હવે એક રાત ભલે સ્વામી ભેગા રહ્યા. કાલની વાત આગળ આપણે કાલે કહેશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.